જનરલી ને જે પણ ન્યૂ મોમ્સ હોય બધાને એવું ફીલ થાય કે હું કંઈ પણ ડાયટ ફોલો કરીશ કે કંઈ પણ લાઈફસ્ટાઈલ કે રૂટીનમાં કંઈ ચેન્જ હા. કરીશ તો બધા ઘરમાં પણ એવું કહેતા હોય ને તમારા મનમાં પણ એવો યસ. ફિયર હશે કે મારા બેબીના ન્યુટ્રિશનમાં તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય હા. ને. તો એવો કોઈ ફિયર હતો તમને ક્યારે પણ એવું ફીલ થયું કે ફિયર હતો પહેલા? પહેલા હતો, હમ. જ્યારે પણ એટલે ન્યૂ મોમેન્ટ એટલે આપણા માટે એક નવી જર્ની થાય. હા 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 હવે હા એના માટે પણ આપણે કોઈ એક્સપિરિયન્સ લઈને કોઈ આવતો નથી હા પહેલેથી. હા 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 એટલે બધા જે પણ આપણા વડીલો હોય તે જે રીતે કહેતા હોય તે પ્રમાણે આપણે બધું ફોલો કરવું પડે. એમ કે એ લોકોને વધારે હમ વધારે ખબર હોય, આપણને હમ ઓછી હોય એમ. હમ 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 પણ એક બાજુ મને એ બી ખબર હતી કે મારે મારું હેલ્થ બી જોવાની છે એમ. હમ હમ એટલે થોડું મને એમ હતું કે બેબી મતલબ મિલ્કમાં પછી મિલ્ક સપ્લાયમાં થોડું એને તકલીફ પડી ગઈ તો એમ એવું મને ફીલ હતો. હમ પણ હમ આફ્ટર મેં જ્યારે ડાયટ સ્ટાર્ટ કરી અને પછી ફર્સ્ટ વીક સેકન્ડ વીક પણ કોઈ એને તકલીફ આવી નહીં. નહીં એને કોઈ રીતની આડઅસર થઈ કે નહીં એને કઈ કોલિક પેન એટલે બેબીમાં બી કઈ તકલીફ આવી નહીં એમ. એટલે મને કોન્ફિડન્ટ આવી ગયો કે વાંધો નહીં આવે એમ. ઓકે. યસ. એટલે સ્ટાર્ટિંગમાં તમને ઘરમાંથી પણ એવું પ્રેશર હા, હશે ને કે ઘરમાંથી આવું હતું. ના કરાય, હમણાં હા. તો ડિલિવરી થઈ છે એટલે હવે ડાયટ નહીં કરવાનો અત્યારે. એટલીસ્ટ સિક્સ મંથ એટલીસ્ટ 1 યર તો તારે બધું છોડી જ દેવું પડે છોકરા માટે, આમ તેમ બધું કે. હમ પણ ઠીક, હવે મારું બી વેઇટ વધારે હતું એટલે મને એ રીતે હમ ચિંતા હમ હતી કે જો હમ અત્યારે નહીં કરીશ તો પછી ક્યારે કરીશ એમ. એટલે ના, તમે સ્ટાર્ટ કર્યું એ બહુ સારી વસ્તુ છે અને જેટલા પણ ન્યૂ મોમ્સ છે બધા માટે એક ઇન્સ્પિરેશન છે કે ડિલિવરી પછી ડાયટ સ્ટાર્ટ કર્યું તો બેબીને તો ક્યારેય સાઈડ ઇફેક્ટ થતી જ નથી. ઇનફેક્ટ તમારા બેબીને જે ન્યુટ્રિશન મળે છે એ પણ સારું મળે છે અને તમને પણ સારું મળે છે. યસ, હે ને? યસ.